તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ક્યારે પણ તમે સાંભળજો. તમે કાલે પણ આપણે વાત થઈ હતી કે તમે આ પહેલી વાર તો કથા નથી સાંભળી રહ્યા ને, આની પહેલા પણ ઘણી વાર કથા સાંભળી હશે. 7 દિવસ નહીં સાંભળી, 1-2 દિવસ ગયા તો હશું જ, અથવા 2 દિવસ કરીને 7 દિવસની કથા ક્યારેક પૂરી કરી લીધી હશે. તો ક્યારેય તમને એવું લાગ્યું કે આ જૂનું થઈ ગયું છે હવે ભાગવત પુરાણ, હવે સાંભળવા નથી જવું, બહુ સાંભળી લીધું? તમે જેટલી વાર કથા સાંભળવા જશો, કોઈ એમ કહેશે કે ભાગવત પુરાણની કથા બેઠી છે તો તમે 1 દિવસ જાશો તો ખરા જ, કારણ કે તમારા મનમાં રહેલો કૃષ્ણ તમને ત્યાં લઈ જાય છે. તમે કૃષ્ણને ના નહીં પાડી શકો. તો ભાગવત મહાપુરાણ ક્યારેય પણ જૂનું નથી થતું, એ હંમેશા નિત્ય અને નવું અને નૂતન જ રહેશે.